વડોદરાના ડેસરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા। ઉદલપુર, સાંઢાસાલ, ડેસરમાં વરસાદ, વાલાવાવ, વેજપુરમાં, વરસડામાં વરસાદ વરસ્યો છે। જાંબુગોરલ, સિહોરા, છાલિયેરમાં વરસાદ જોવા મળ્યો। પાંડુ, મેવાસ સહિત તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે, ત્યારે વડોદરામાં ડેસરમાં વરસાદ વરસ્યો છે। ફરી એકવાર મેઘાના મંડાણ થયા છે। લગભગ 15 દિવસનો વિરામ લીધો છે ડેસરની અંદર વરસાદે, ત્યારે મેઘરાજાએ ફરી તોફાની બેટિંગ શરૂ કરી છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો અને જે બજારો છે જોવા મળી રહી છે તેમાં પાણી જોવા મળી રહ્યું છે। તમામ બજારો, ગલીઓની અંદર પાણી જોવા મળી રહ્યા છે। રસ્તાઓ પાણી થઈ ગયા છે। વાહન ચાલકોને હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વડોદરાના ડેસરના દ્રશ્યો છે કે જ્યાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે અને તેને કારણે પરેશાની થઈ રહી છે। ઉદલપુર, સાંઢાસાલ અને ડેસરમાં વરસાદ નોંધાયો છે। વડોદરાની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। લગભગ 15 દિવસનો વિરામ લીધો હતો વરસાદે અને હવે ફરી એકવાર વરસાદે બેટિંગ શરૂ કરી છે અને રસ્તાઓ પાણી થઈ ગયા છે। વાહન ચાલકોને હાલાકીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોની જો વાત કરવામાં આવે, પાંડુ, મેવાસ સહિતના જે તાલુકાઓ છે તેમાં વરસાદ વરસી રહ્યો છે। ઠેર ઠેર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિઓ છે। ગોઠણ ડૂબે એટલા પાણી જોવા મળી રહ્યા છે, ત્યારે આ પાણીમાંથી વાહન ચાલકો પસાર થવા માટે થઈને મજબૂર બન્યા છે। વરસાદી વાતાવરણ સર્વત્ર છવાયેલું છે।